નમસ્કાર મિત્રો, આજે મેઘવાળ સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કુંભારખા ખાતે કરવામાં આવ્યું હતું. અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા, અનેક વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા, અનેક બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા, અનેક જે ક્રિકેટની અંદર જે રસ ધરાવતા અનેક ગામોના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને જેમ કહી શકાય કે કુંભારખા ગામની અંદર એક ભવ્ય સુંદર મજાનો કાર્યક્રમ યોજાયો હતો. અને કાર્યક્રમની અંદર અનેક જે આપણા મોટા દિગ્ગજ એવા કે કોમેડી કિંગ તરીકે ઓળખાતા અને જે યુટ્યુબની અંદર સ્ટાર તરીકે ઓળખાતા અનેક લોકો હાજર રહ્યા હતા. જેમ કે સિંગર પણ અનેક હાજર હતા, જેમ કે શોનું સિંગર, પછી હેતલબેન પરમાર, વાઘાભાઈ પરમાર, પછી કૈલાસબેન ચૌહાણ, પ્રવીણભાઈ ચૌહાણ, હિનાબેન ગલસર અને જે અનાદિ જે કલાકારો છે, જે યુટ્યુબની અંદર બહુ સુંદર મજાનું નામ છે, જેનું ફેસબુકની અંદર સુંદર મજાનું નામ છે, જે યુટ્યુબની અંદર પણ એક મસ્ત મજાની મનોરંજન પૂરું પાડતા એવા અનેક લોકો અને જે ઇન્સ્ટાગ્રામની અંદર પણ મનોરંજન પૂરું પાડતા અનેક લોકો પણ હાજર હતા. અને આપણા વાવ, સોયગામ અને ભાભરના ધારાસભ્ય અને હાલના મંત્રીશ્રી એટલે કે સૌરભજીભાઈ ઠાકોર પણ હાજર રહી અને ઓપનિંગ કર્યું હતું, શુભ પ્રારંભ કર્યો હતો અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અને બહુ સુંદર મજાનું આયોજન છે. લોકોને પ્રોત્સાહન મળી રહેશે. જે લોકો ક્રિકેટની અંદર રસ ધરાવે છે એમના માટે તો એક બહુ સુંદર મજાનું પગલું કહી શકાય કે ક્રિકેટ દ્વારા ઘણા લોકો અત્યારે તમે જુઓ છો ચેમ્પિયન બન્યા છે. ક્રિકેટની અંદર પણ ઘણી અંદર તમે જુઓ છો કે સારું નામ બનાવી અને ગુજરાતનું નામ રોશન કરતા હોય છે, કોઈ ગામનું નામ રોશન કરતા હોય છે, કોઈ શહેરનું નામ રોશન કરતા હોય છે અને જેમ કહીએ કે દેશનું નામ પણ રોશન ક્રિકેટની અંદર કરતા હોય છે. એવા જે આ મિત્રો છે એ પણ પ્રગતિના પંથે જાય, એક સુંદર મજાનું નામ રોશન કરે, આ પરિવારનું નામ રોશન કરે. તો આ ટીમ એ કુંભારખા અને રડકાના લોકો દ્વારા અને બોરુડાના લોકો દ્વારા જે સાથ સહયોગ સપોર્ટ આપવામાં આવ્યો અને જે મિત્રોએ સાથ સહયોગ સપોર્ટ આપ્યો છે એની અંદર મંડપના દાતા હતા, આની અંદર ચા પાણીના દાતા હતા, નાસ્તાના દાતા હતા, ટોફીના દાતા હતા, જે પણ મટીરિયલ જોઈએ મંડપના દાતા હતા, તમે જુઓ તો સાઉન્ડના દાતા હતા. જે પણ મટીરિયલની જરૂર પડે છે એના દરેક દાતાઓનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જે એક સારું કાર્ય થતું હોય એની અંદર એક સુંદર મજાની તમે ભૂમિકા ભજવો છો અને સાથ સહયોગ આપો છો, એ બદલ તમામ લોકોનો હું આભાર માનું છું. અને આ સમાજના કોઈ પણ કાર્ય થતું હોય એની અંદર સહભાગી થવું જોઈએ, તે બદલ તમામ સર્વે સમાજના લોકો, જે મેઘવાળ સમાજના લોકો પણ પધારીને બહુ સુંદર મજાનું કામ કર્યું, તે બદલ તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું. અને સામાજિક કોઈ પણ કાર્ય હોય એની અંદર સાથ સહયોગ સપોર્ટ આપજો તેવી આશા રાખું છું. તો આ વિડીયોને વધારે વધારે શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી કરીને તમે ભવિષ્યમાં પણ કોઈ નવો વિડીયો અપડેટ થાય છે તો પહેલી નોટિફિકેશન તમને મળે છે અને વધારેમાં વધારે વિડીયો જોઈ શકો. એટલા માટે જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.